નમસ્કાર મિત્રો, હાલ ગુજરાત તરફ દરિયામાંથી ઉનાળુ પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ અત્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર માવઠું પડે તેવી આગાહી કરવામાં આવી રહી છે. આજે હવામાન વિભાગે જે નવી આગાહી કરી છે, તેમાં હવે ઠંડી કેટલા દિવસ જોવા મળશે, ઉનાળામાં કેવી ગરમી પડશે, તે દરેક સમાચારની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. પરંતુ મિત્રો, આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલ પર નવા છો તો તમને એક વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો. અત્યારે મિત્રો, ગુજરાતમાં ઉનાળા જેવી ગરમી સતત વધી રહી છે, જેમાં આજે સૌથી વધારે તાપમાન અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે, જ્યાં અત્યારે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવે આગામી દિવસોમાં ઉનાળાનો તડકો ભૂક્કા બોલાવશે. આજે હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયા નજીકના પંથકોમાં લોકોએ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. ત્યારબાદ મિત્રો, એક વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતી જોવા મળી રહી છે. જો આ વાવાઝોડું ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે. હાલ મિત્રો, ગુજરાતમાં પવન 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે લોકોને આગામી 2 દિવસ સુધી દરિયા નજીક ન જવાની ચેતવણી આપી છે, કારણ કે દરિયામાં હાલ ભારે તોફાન જોવા મળી રહ્યું છે. અત્યારે ગુજરાતથી ખૂબ દૂર દક્ષિણના દરિયામાં એક મોટું વાવાઝોડું શરૂ થયું છે, જે ભારે તોફાન સાથે આગળ વધી રહ્યું છે, જેનાથી ગુજરાતને કોઈ નુકસાન થવાની શક્યતા નથી, પરંતુ તેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે તોફાન આવી શકે છે. આ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં થોડો ભારે પવન ફૂંકાઈ શકે છે. હાલ ઉનાળા જેવું વાતાવરણ છે, છતાં પણ દરિયામાં ભારે તોફાની વાવાઝોડા એક્ટિવ જોવા મળી રહ્યા છે. આ બધું મિત્રો પ્રદૂષણ અને જે ઝાડવા કાપવામાં આવે છે તેના કારણે થઈ રહ્યું છે. લોકોએ પ્રદૂષણ ઉપર એક નજર કરવી જોઈએ અને તેને દૂર કરવું જોઈએ. અત્યારે વાતાવરણ ડામાડોળ બની ગયું છે. ઉનાળામાં ગરમી વધી રહી છે, ચોમાસામાં વરસાદ ભૂક્કા બોલાવે છે, અને શિયાળામાં માવઠા પણ જોવા મળી રહ્યા છે. આ બધું મિત્રો પ્રદૂષણના કારણે થઈ રહ્યું છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ સૌરાષ્ટ્ર પંથકોના જિલ્લાઓમાં રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી લોકોએ સાવધાન રહેવું જરૂરી છે. અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે તેવી આગાહી આજે હવામાન વિભાગે કરી. હવામાન વિભાગે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકોમાં ભારે વરસાદનું રેડ સિગ્નલ જાહેર કર્યું છે. આશરે 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતથી થોડે દૂર દરિયામાં એક હળવી વરસાદી સિસ્ટમ એક્ટિવ બની છે, જે ગુજરાત સાથે ટકરાશે તો ભારે તોફાની પવન સાથે માવઠું પડી શકે છે. એટલે દરિયા નજીક રહેતા લોકો સાવધાન થઈ જજો. આગામી 2 દિવસ સુધી દરિયામાં ફરવા ન જતા માછીમારોને પણ સાવધાન કરવામાં આવ્યા છે. આ વર્ષે મિત્રો વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. લોકો વરસાદના કારણે ખૂબ પરેશાન થયા છે. લોકોના ખેતરમાં પડેલા પાકોને ખૂબ મોટું નુકસાન ગયું છે, જેના કારણે આ વર્ષને કાળનું વર્ષ પણ ગણાવી શકાય છે. મિત્રો, ત્યાર પછીના સામે આવેલા સમાચારો પર એક નજર કરીએ તો મિત્રો, ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે પવન અને વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જામનગર, મોરબી અને કચ્છ પંથકમાં ભારે વરસાદ પડી શકે છે. મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો 24 ફેબ્રુઆરીથી રાજ્યમાં બેડી ઋતુની અસર જોવા મળશે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ શકે છે. મહત્તમ તાપમાન અંદાજે 34 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જોવા મળી શકે છે. આ કમોસમી વરસાદની આગાહીને પગલે ખાસ કરીને શિયાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. ખેતરમાં પડેલા પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો, દેશના અનેક ભાગોમાં જ્યાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યાં હવે અચાનક બદલાતા હવામાને લોકોની ચિંતા વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન 11 રાજ્યોમાં વરસાદ અને જોરદાર પવનનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મિત્રો, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લા પર પશ્ચિમી વાવાઝોડાની અસર જોવા મળશે. મિત્રો, કચ્છના વિસ્તારોમાં પણ પવનના જોર સાથે હળવા હવામાન પલટાની સંભાવના છે.
હવામાન નિષ્ણાતોના મતે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસો અને માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં અન્ય એક વિક્ષેપ સર્જાઈ શકે છે. આ બદલાવના કારણે માર્ચ મહિનાના મધ્યભાગ સુધી વાતાવરણ અસ્થિર જોવા મળી શકે છે. તો આભાર મિત્રો, આજે આપણે કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી. જો તમને દરરોજ આવા તાજા હવામાન સમાચારો વિશે માહિતી મેળવવા માંગો છો તો અમારી YouTube સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આ વિડિયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે તો કંજૂસ ના થતા આ વિડિયોને તમારી એક લાઇક જરૂરથી કરી દેજો તથા તમારા સગા સંબંધી અને મિત્રો સાથે આ વિડિયોને શેર કરજો, જેથી તેમને પણ આવનારા દિવસોમાં ઠંડી, ગરમી અને વરસાદ કેવો પડશે તે અંગેની માહિતી તેમને પણ મળી શકે.